જય માતાજી અને ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં જશો અને તો સરસ મજાનું સવાર થઈ ગયું છે અને નાઈન તૈયાર થઈ ગયા છે. અને અમારા મેડમને આજ વ્રત છે. એનું વ્રત છે બસો એમાં શું કરવાનું હોય? ગા પૂંજવાની, આખો દી ભૂખ્યું રહી ને 4 વાગે ગા પૂંજવાની, પછી ખાઈ લેવાનું. એવું હોય પછી એમાં પાછું એવું કંઈક હોય કે હાવાણી નો અડાય, ના નો અડાય, ના નો અડાય. આ સવારમાં કચરા પોતા મારે કરવા પડ્યા. મારે કઈ કામ ન કરાય. એના કાંઈ ન કરાય. શાક એક દિવસ પોરો, શાકો નો અડાય, મરચું ન ભેળવાય, કેટલું હોય. હું ન કરવાનું એમાં? હાવણી નો અડાય, પછી ધોકો નો અડાય, સુલાગર રંધાય નહીં, ઘઉં નો અડાય, પછી લાડ બધું હોય. વાર્તા આવે લાડ. એવું છે. આજે બોલે સોતને ઓલો રેલી છે એટલે આજે મતલબ અહીંયા સુલે નો રાંધો ને મંગળો કરીને રાંધવાનું હોય. કેમ? ને ઘઉં નહીં અડવાના. ઘઉં ખાવાના નહીં, અડવાના નહીં, રોટલો ખવાય ને દહીં ને મગ ને મોળો મોળો ખવાય. લાલ મરચું ખાંડેલ નહીં ખાવાનું. તો લીલું મરચું હા, વાટીને ખાવાનું. એવું હોય. સારું, હાલો તો હવે અત્યારે આપણે પેલા મહાદેવના દર્શન કરી આવીએ અને વાગી જશે 9 ઉપર થઈ ગયું ને 9 ઉપર થઈ ગયું તો મહાદેવના દર્શન કરી આવીએ અને મળીએ આપણે ભૂતનાથ જઈને. તો જો મહાદેવના દર્શન કરીને વહી આવ્યા છીએ. પ્રસાદીમાં એક ફૂલ પ્રસાદીમાં આપ્યું ને એક ફૂલ માળી પાસે લઈ લીધું. એવું છે. કેની લઈ લીધું કેમ કે આવીને સીધા વહી જ્યાં દર્શન કરવા માટે ને લોટા ચડાવતા હું લોટો ચડાવવા પેલો ભરતો થાય ને દાદા સંગીતા મંદિરમાં પૂગી ગઈ. શૂટિંગનો મેળ ન રહેવા દે. જો મહાદેવના દર્શન કરી લેજો. કેમ હવે હું તમારે રમકડા લેવાના છે કઈ? કેની લાટુ ફુગા આજ બહુ રમકડા વાળા ઓછા છે પણ 2-3 ફુગા વાળા આવેલા છે તો કેની લાટુ ફુગા લઈ લઈ અને બીજું કઈ લેવાનું હોય તો ખબર નહીં પાછું કેમ કે આના કઈ લેવા હે નહીં. હે એ તો આજ સોમવાર નથી એટલે સોમવારે કેટલો બધો મેળો હોય તને ખબર છે? સોમવારે એમાં એવું સોમવારે એનું ભેગું ન થાય. દર વખતે સોમવારે હું જ આવ્યો છું. હવે આવતા સોમવારે આઈટમ છે એટલે તે દી આવી મેં આ સાઈન લો જ નહીં કર્યો. મેં લગભગ એક જ દિવસ સાઈન લો કરાવ્યો. પૈસા દેવાના પણ સાઈન લો નહીં કરાવતો હું. એમાં હું 1 મહિનો દેવાનો હોય, શ્રાવણ મહિનો આપી દેવાય. સારો હાલો તો હવે કેની લાટુ ફુગાને એવું લઈ આવી સામેથી. કેમ તારે કઈ લેવાનું નથી ને મળે છે તો કેની લઈને ફુગા લઈ લીધા છે. કેવા ફુગા લીધા કેની? એ લઈ લીધા ફુગા આવા. પેલા 10 ના 4 કીધા મેં લેવા જઈએ 10 ના 3 હતા. હા કેવું કર્યું? છેતરી જાય. પેલા 10 ના 4 કીધા ને હું લેવા જાય ને કે હું ભાઈ એવું બોલ્યું જ નથી. હું 10 ના 3 જ બોલી. આવું કરે માણસો. તો ફુગા લઈ લીધા હે કેની લાટુ. બીજું કઈ લેવાને? બીજું કાંઈ હે? હા ઓલા પણ જો રમકડા હે. ઢીંગલી ને ઓલા વાગે ફોન લઈ દો તને તો થાર લઈ દો. હાલો ઓલા મને એક થાર મળે છે એનો ભાવ પૂછી આપણે થાર હદરે તો લેવાની છે. હા કેની ને તો થાર લઈ આ થાર લેવી પેલા ગોપાલ લઈને પછી અમાર કેની ને લઈ દેવાની. એવું છે. સારો લાગે થારનો ભાવ તો પૂછી હદરે તો લેવો નકર કાંઈ નહીં. તો સંગીતા જો હવે શું કરવાનું રાંધવા હાટું લઈ આવી છે ને બાનવાળાથી બનતા નહીં કોળી. કેમ આજ ફળિયામ રાંધવાનું હોય ને તો આજે એવું હોય કે મંગળો કરવાનો હોય. આગળ આપણે વાત કરી હતી આજ મંગળો કરીને રાંધવાનું હોય એટલે ઘેરે રાંધવાનું ન હોય એટલે હવે એટી અમે ઈટ નથી રાખતા. ઈટ પડી ધાબામાંથી લેવા જાય પછી. કેમ લાગે? હાલો આપણે અમારું ધાબુ આજ આમ તો તમે દરરોજ જોતા રહેશે પણ અમારું ધાબુ તમને બતાવી દઈએ. તો આ છે અમારું ધાબુ. તમે અમારી રીલમાં જોતા રહેશો કે અમે 2 કારક ધાબો પર બનાવવા આવી. આજ તમને બતાવી દઈએ અમારું ધાબુ. આ અમારું ધાબુ છે. ખાસ કરીને અમારું ધાબુ છે ને કોમેડી રીલ છે આપણી સંગીતાની ધમાલ છે. કોમેડી ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે ને એમાં તમને ધાબુ વધારે જોવા મળતું હોય છે. કેમ અડધી એટલું લેવાનું છે? કેટલી લેવાય? કેટલી 2 જ? 3 એટલે એમાં રોટલા ને શાક બધું બની જાય. તો ઈટ થી ને બનાવવાનું, ખાલી ઈટ તો મંગેળે મૂકવાની છે. હાલો 2 ઈટ એ લીધી છે ને એક ઈટ હું લઈ લઉં એટલે 3 ઈટ થઈ જાય. આમાં પણ લઈ લો ને આખી લેજો. હા લઈ લો. તો જો 2 ઈટ એ લીધી સંગીતાએ અને એક ઈટ હું લઈ લઉં છું. તો માથું ફોડ નાખું. ઓકે તો માથું ફોડ નાખું. જો એ મારું માથું ફોડ નાખશે. હાલો ભાઈ હેઠે જઈને જે મંગાવો બનાવવાનું છે કે એટલે મંગાવો બનાવ નહીં તમને કહી. કેમ? હા દેશી હા આ દેશી સ્ટાઈલનો મંગાવો બનાવવાનો છે અમારે. શું હોય જો આપણે મંગેળો તૈયાર કરી નાખ્યો છે. બધી વસ્તુ લાવી નાખ્યા છે. બનતણ, ઈટું, મસાલાનો ડબલો, કાથરોટ ને તપેલી ને હવે આપણે ફોલવાનું છે લસણ. તો સંગીતા લાકડા લાવી છે, ઈટું લાવી ને આ બધું લાવ્યા બે ઉપરથી ઈટું લઈ આવ્યા અને આ મંગાવા તૈયાર કરીને હવે ફોલવા મળી છે લસણ
અને આ જે મરસા છે ને એ આજ ખાંડવાના ન હોય ખાણીમાં, એટલે આપણે એને વાટવાના છે. પગ છે વાટી નાખવાના, મતલબ ગમે ને લાદી તૂટે નહીં તો વાટી નાખવાના. કેમ? અને આ ચૂલા પર દેશી બનાવવાનું છે બધું. મરચું નહીં નખાય લાલ. હા, અને બીજું કે આમાં લાલ મરચું નહીં નાખવાનું, લીલું મરચું હોય ને ખાંડીને જ નાખવાનું બસ. હાલો કાંઈ નહીં, આગળ આગળ કેવી રીતના બધું એડજસ્ટ કરે છે આપણે બાજરાનો જોઈશું. રોટલો જ ખાવાનો. ઘઉં તો ખવાય નહીં. હા, બાજરાનો રોટલો ખાવાનો. કેમ થાય? થઈ જાય. ઘણા સમયથી ચૂલા ઉપર નહીં રાંધ્યું એટલે થોડીક તકલીફ પડશે. કેમ? ધવાડો થશે બહુ. ધવાળો થાય. અને બીજું એ કે ચોમાસામાં જે લાકડા હોય ને થોડાક ધૂંધવાય એમ, એટલે ધવાળો ભેજવાળા હોય કે એટલે ન થાય. અને અમે જ્યારેથી અહીંયા મોવા રહેવા આવ્યા ને ત્યારથી આવા ચૂલા બનાવી નાખ્યું. જ્યારે પિત્તલપુર રાંધતા ત્યારે રાંધતા કા અહીંયા અમે લાકડા પર રાંધીએ. અહીંયા તો ઓનલી ફોર ગેસ. અહીંયા ગેસ ને ઇલેક્ટ્રિક, પણ જોકે ઇલેક્ટ્રિક વસ્તુ આપણે કંઈ વાપરતા નથી, ઓનલી ફોર ગેસ જ વાપરીએ. એટલે એકદમ થોડુંક ઓલું થવું અઘરું પડશે એમ. કેટલા સમયથી આની પર નથી રાંધ્યું? દોઢ વર્ષ થઈ ગયું. 1.5 વર્ષ થઈ ગયું છે. એવું છે. હારું હાલો કંઈ નહીં, હવે આજમાં કેમ થાય ને જોઈએ છીએ કેવું બને, કેવો ટેસ્ટ આવે. અમે આજ ચૂલાનો ટેસ્ટ લઈએ. ગોપાલની મારે આરવર ખાવાનું છે. હા તો હું ખાઈ લે. પછી આમાં કંઈક દેર ભોજન નહીં, નણંદ અને ભાભી એનું કંઈક રાંધેલ ન ખવાય. એક ચૂલે રાંધીને ન ખવાય બેને. એવું છે. અમારે હિરલ બેન આવેલા છે, પણ આમાં એવું હોય કે નણંદ અને ભાભી હોય અને બેને એક ચૂલે ને એક હાથે રાંધેલ ન ખવાય, એકબીજાને રાંધેલું. એટલે એ બેન અમારે ઓલા કરી ગયા, સંગીતા બનાવે છે અહીંયા. કેમ? હાલ હું જલ્દી લહણ ફોલાવા લાગુ તો એને ગાય ગા કામ થાય, કેમ કે 4 વાગે પૂંજવા જવાનું છે. અને વિડીયોમાં જોડાયેલો રહેશે, કેમ કે પૂંજવા જાય ને તો સંગીતા એકલી શૂટિંગ કરવાની છે. એટલે મારે પહેલી વાર જવાનું છે. એકલી શૂટિંગ કેવી રીતના કરશે? હું થોડી કરી, હું કોક પાસે કરાવી. હું પૂછું તો કોક પાસે ન કરાવવું પડે. આપણે કરી તો એકલી ને એમ. હા, હારો જોઈએ આગળ શું થાય એમ. પછી આપણે તાવડી મૂકી દીધી, ધવાડો બહુ થવા માંડ્યો ને આપણે કરવા માંડ્યા છે રોટલા. રોટલા તીખારી અને મગ વઘારવાના. અને રોટલા બનાવવાના છે, તીખારી બનાવવાની છે અને મગ વઘારવાના છે. કેમ? મરચાં તળવાના છે. મરચાં તળવાના, બીજું કંઈ ખવાય નહીં ને. એટલું ખાઈ તો ધરાઈ ન જાય. હે આખો ત્યાં ભીખાવ જાય, હું ન ધરાવો. તમે તો સવસ્તી ને એટલે તો તમારી કરતા ડબલ છે. આમ જો તો મારું શરીર કેટલું છે એના કરતા, એના તારા વજન કેટલો ચાલી મારો 49 એમાં 40 છે કે 8 કિલોનો ફેર છે ખાલી. 8 કિલો એટલે 8 કિલો કહેવાય. હારો સંગીતા રાંધે છે તો આપણે સિનેમેટિક શોટ લઈ એકાદું બે તા સુધીમાં એ રોટલો બનાવી નાખે. આપણે એક રોટલો તાવડી નાખી દીધો, જોઈ લો મસ્તીનો બીનો. થોડોક ઓલો છો પણ હાલશે. હમણાં ઘડીક વાર ધવાડો છે ને તો આંહોડા પડવા માંડ્યા. હા, પણ પાછો મેળ આવી ગયો. કેમ? કાગળ નાખવો પડે લાટ. કાગળ કેરોસીન ન નખાય. કેરોસીન ન નખાય. એવું છે. કેરોસીન છે નહીં ને હવે. કેરોસીન કા કોઈ આપે છે? હવે રેશન કાર્ડમાં નથી આવતું કેરોસીન, એવું છે. તો પછી કઈ નહીં. તમે તમારા ગામમાં કેવી રીતના બધું કરો ને કહેજો. પાછા અમારે જો આવી રીતના બધું કરે. હાલો તો આપણે પૂંજાની થાળી તૈયાર કરી નાખી છે. હવે જાણ છે આપણે પૂંજવા. તો વિડીયોમાં ઠેઠ સુધી રહેજો. કેમ તમને પૂંજા કરી બતાવી, ગાને દેખાડશું એના બચ્ચાને. તો ઠેઠ સુધી જોડાયેલા રહેજો. પહેલી વાત તો એ કે ગાના ઘસનો કે ગાના વાસદાને. હા, વાસદાને વરાત રહી પણ કઈ આવડતું તો નથી. વાહ કરાતી. હાલો તો સંગીતા જાય છે પૂંજવા અને હવે શૂટિંગ કરવાની છે. સંગીતા તો વિડીયોમાં જોડાયેલું રહેજો. તમે અને હું બંને જોઈ કેવી રીતે શૂટિંગ કરે છે. ગમે એવું થાય ને ઠેઠ સુધી જોઈ લેજો. સંગીતા પૂજા કરીને વી આવી છે, વાર્તા સાંભળીને વી આવી છે અને જો રખડે છે એમનો. હવે આપણે બનાવવાની છે તીખારી અને મગ વઘારવાના બાકી છે, તો આપણે ઈ બનાવશું હવે. હવે એમાં એવું છે કે એ બે રોટલા બનાવ્યા ને એક બેન ને સુરત જવાનું છે, એનો ફોન આવી ગયો કે અમારે પૂંજા કરવા જવાનું મોડું થઈ જાય. ગાય કે પૂંજા કરવા આવો તો જો મગ વઘારવાના છે અને રોટલી કરવાની છે. મરચાં રોટલી નહીં, તીખારી. મને આ વાર રહીને મને કેટલું સારું સારું ખાવાનું મન થાય. શું હાલ ભાવ મને પનીર ટીકા જ નીકળું હોય છે. હે? પનીર ટીકા ખાવાનું મન થાય નહીં. પનીર ટીકા ખાવાનું મન થાય? આજ તો નહીં ભેગું થાય. કાલે વાત હવે. કાલે કેમ કે આજ એને છે
બધું ઉપવાસ હોય એટલે આજ નહીં આવે, કાલ આવે લાવશું બસ, કાલ પાકો. હારવા તો મારે શું ખાવાનું છે? મારી આરો તમારી કેમ એમ? તીખારી ને મગ વઘારેલા ને દહીં. જઈ હાલો બનાવવા મળો ખાઈ ને હું થોડું ઘણું એડિટિંગ કરી નાખું. હા તો વિડીયોમાં કારણ કે આજને આજ સવારે આ વિડીયો અપલોડ કરવાનો છે, એડિટિંગ કરી નાખો ને એ બનાવી નાખે તીખારી ને મગ, અને પછી એની ભૂખી છે એટલે વહેલા ખાઈ લઈએ. એમ સવાર દીની ભૂખી છે, મેં તે સવાર દીની 1000 બપોરે ખાધું. મમ્મી તો બપોરે નથી ખાધું, કાલ સાંજે ખાધું ઈ જ આજ સાંજે થોડુંક મોડા ખાઈને તો રાતે ભૂખ ન લાગે. કાલે રાતે 11 વાગે વેફર ખાધી હતી. મને દિવસો કેટલી તોય ભૂખ લાગી સવાર છે. તો નહોતી ખાધી? સવાર જાગું એટલે તરત મારે ખાવા જોવે એટલે મને સવાર બળ આવતા પેટ. સારું હાલો કાંઈ વાંધો નહીં, એનું કામ પતાવી દે ને હું થોડુંક એડિટિંગ પતાવી દઉં પછી જમી દઈએ. હવે તો જો આપણે જમી લીધું પણ જમવાનો કટકો પાડતા ભૂલાઈ ગયું છે, કેમ કે ભૂખ બહુ લાગી હતી. તો તમારા ગામમાં કેવી રીતે બળસોદ કરે છે એ અમને કોમેન્ટમાં કહેજો, ને અમારી કેવી લાગી એ પણ કોમેન્ટમાં કહેજો. તો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં એ પણ કોમેન્ટમાં કહેજો, અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનનું બટન ઓન કરી દેજો, જેથી કરીને અમારી વિડીયો જોવા મળે તમને સૌથી પહેલા. તો આશા રાખીએ છીએ કે આજનો વિડીયો તમને સારો લાગ્યો હશે. તો હવે મળીએ આવતા વિડીયોમાં, ત્યાં સુધી બધાને બાય બાય.